હેલો એવરીવન, આપણે લોકો આવેદનપત્ર ચેપ્ટરની વાતચીત કરતા હતા અને છેલ્લે આપણે તેમના કલમ વિશે વાતચીત કરી હતી, જેમાં આપણે જોઈ ચૂક્યા છીએ અત્યાર સુધીમાં નામની કલમ, રજિસ્ટર્ડ ઓફિસની કલમ, ધ્યેયની કલમ. લાસ્ટ લેક્ચર્સની અંદર તો લાસ્ટ વિડીયોની અંદર આપણે ધ્યેયની કલમની વાતચીત કરી હતી અને ત્યારે મેં તમને કહ્યું હતું કે ફ્યુચરના વિડીયોની અંદર આપણે નેક્સ્ટ એટલે કે લાયબિલિટી ક્લોઝ એટલે કે જવાબદારીની કલમ વિશે વાતચીત કરશું. તો આજે આપણે જવાબદારીની કલમ લાયબિલિટી ક્લોઝ વિશે આગળ વાતચીત કરશું. આ વિડીયોની સાથે સાથે હું એક વિડીયોને લિંક કરીશ કે જે મેં તમને અગાઉ સમજાવ્યું હતું. તમને જો યાદ હોય તો કે આપણે ત્યાં કંપનીના ટાઈપ્સ ક્યાં ક્યાં હોય છે, તો આ કલમને સમજવા માટે થઈને તમને કંપનીની ટાઈપ્સ જે છે, ટાઈપ્સ પ્રમાણે કંપની કેવી રીતે અલગ અલગ પડે છે તે સમજવું ખાસ જરૂરી છે. તમારા અગાઉના વિડીયોમાં જઈને તમે સેજ એ જોઈ લેજો. દેર આર મેઇનલી 3 ટાઈપ્સ ઓફ ધ કંપની. 3 પ્રકારની એક કંપનીઓ હોય, જેની અંદર શેર મૂડીથી મર્યાદિત કંપની, બાંહેધરી દ્વારા મર્યાદિત કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની. નામ પ્રમાણે જ એનું વર્ક કરે છે. જેમ કે શેર મૂડી દ્વારા મર્યાદિત કંપની મતલબ કે એને જેટલી શેર મૂડી પરચેસ કરેલી છે તેટલા પૂરતી બાકી છે એટલા પૂરતી એની જવાબદારી રહેશે. બાંહેધરીથી મર્યાદિત કંપની એટલે જેટલી ગેરંટી આપેલી છે એટલા પૂરતી જ એની રહેશે અને અમર્યાદિત એટલે અનલિમિટેડ લાયબિલિટી એટલે એની કોઈ પણ જવાબદારી જે છે એ ફિક્સ નથી. તો જવાબદારીની કલમની અંદર કંપની આ 3માંથી કયા પ્રકારની કંપની છે તે તેમણે ત્યાં દર્શાવવું જરૂરી છે. કારણ કે કંપનીના આ ટાઈપ પરથી સભ્યની જવાબદારી વાઇન્ડિંગ અપ થાય જ્યારે કંપની બંધ થવા ઉપર હોય, ક્લોઝ થવા ઉપર હોય તો કેટલી રહેશે તે ખબર પડે. તો 3 મહત્વની કંપની: શેર મૂડી દ્વારા મર્યાદિત કંપની, બાંહેધરી દ્વારા મર્યાદિત કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની. શેર મૂડી દ્વારા મર્યાદિત કંપનીમાં તેના સભ્યોની જવાબદારી મર્યાદિત હોય છે, એમ આપણે આવેદનપત્રમાં બતાવવું પડે છે. અને શેર દ્વારા મર્યાદિત કંપનીમાં સભ્યોને તેમણે લીધેલા શેરની દાર્શનિક કિંમતથી વધુ ચૂકવણી કરવા માટે કહી શકાય નહીં. હવે આ લાયબિલિટી ક્લોઝમાં તમને શું જાણવા મળે? જેમ કે એક્ઝામ્પલ તરીકે આ જ જે બાબત છે એવું તમને એક એક્ઝામ્પલ થ્રુ સમજાવું કે આપણે ત્યાં એ નામનો એક શેર હોલ્ડર છે કે જેણે આપણા 10 રૂપિયાનો 1000 શેર પરચેસ કરેલા છે, પરંતુ એણે અત્યાર સુધીમાં આપણને ભર્યા છે માત્ર ને માત્ર 7 રૂપિયા. એટલે એક શેર દીઠ 7 રૂપિયા. તેણે ભર્યા કેટલા છે? તો કે 7000. તો જ્યારે કંપની વાઇન્ડિંગ અપ થાય છે, જ્યારે કંપની વિસર્જન તરફ જઈ રહી છે, તો ખરેખર એને પે કરવાના કેટલા થતા હતા? તો કે 10,000 રૂપિયા પે કરવાના થતા હતા. 1000 ગુણ્યા 10 રૂપિયા પ્રાઇસ, પણ એમાંથી એને 7 રૂપિયા જ ચૂકવા છે એક શેર દીઠ. મતલબ કે એને 7000 રૂપિયા ચૂકવા, તો બાકી કેટલા રૂપિયા રહ્યા? 3000. કારણ કે 10માંથી 7 જાય તો 3 અને એને ગુણ્યા 1000 આપણા જે શેર છે તે, એટલે 3000 જે છે એ 3000 શેર રજ પર 3000ની જે રકમ જે છે એ 3000ની રકમ જ આપણે જ્યારે વિસર્જન કંપની કરવા જઈ રહી હોય ત્યારે માંગવાની રહે છે. તો આને કહેવાય શેર મૂડી દ્વારા મર્યાદિત કંપની. બાંહેધરી દ્વારા મર્યાદિત કંપની મતલબ કે ગેરંટી આપેલી કંપની. હવે આમાં સભ્યોએ જેટલી ગેરંટી આપેલી હોય તેટલું જ વાઇન્ડિંગ અપ થાય ત્યારે એને પે કરવું પડે. એ નામના વ્યક્તિએ 7000 આપી હોય તો જ્યારે કંપની ક્લોઝ થાય છે ત્યારે 7000. બી નામની વ્યક્તિએ જ્યારે 5000ની ગેરંટી આપી હોય તો કંપની વાઇન્ડિંગ અપ થાય ત્યારે 5000 રૂપિયા આપવાના રહે છે. એનાથી તે 1 રૂપિયો વધારે કે એનાથી તે 1 રૂપિયો ઓછો આપી શકે નહીં. તો દરેકે દરેક સભ્યની જવાબદારી આવી રીતે બંધાયેલી હોય છે બાંહેધરીથી મર્યાદિત કંપનીની અંદર.
અને હા, એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે જવાબદારીની કલમની અંદર જવાબદારીની જ્યારે વાતચીત આવે ત્યારે તે સભ્યોની જવાબદારી જ હશે, કંપનીના મેમ્બર્સની જવાબદારી જ હશે. કારણ કે ક્યારેય પણ સંચાલકની જવાબદારી આવતી નથી. જે જવાબદારી હોય તે કંપનીના મેમ્બર્સની જ જવાબદારી હોય છે. તો જ્યારે બાંયધરી દ્વારા મર્યાદિત કંપનીમાં સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાંયધરી પૂરતી જ મર્યાદિત રાખી શકાય છે, બરાબર છે. જેટલી એણે ગેરંટી આપેલી છે એટલી જ ગેરંટી આપણે એમની પાસેથી રાખી શકીએ છીએ, ન એનાથી વધારે ન એનાથી ઓછું. સાથે થર્ડ પોઈન્ટ આપણને એમ કહે છે કે એકલ વ્યક્તિ કંપનીની અંદર મૃત્યુ થતાં તેની જગ્યાએ કોણ સભ્ય બનશે તેનું નામ દર્શાવવામાં આવે છે. એટલે હવે જો એક જ વ્યક્તિ દ્વારા, એટલે કે કરતા હરતા ધરતા એક જ વ્યક્તિ હોય અને તેના દ્વારા જો કંપની ચલાવવામાં આવતી હોય અને એક જ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે તો ત્યારે એની બાદ કઈ વ્યક્તિ કંપનીને આગળ ધપાવશે, કઈ વ્યક્તિ દ્વારા કંપનીનો આગળનો બિઝનેસ ચલાવવામાં આવશે, તે વ્યક્તિનું નામ તે જગ્યાએ, એટલે કે જવાબદારી ક્લોઝની અંદર, જવાબદારીની કલમની અંદર લખી નાખવામાં આવે છે, જેથી કરીને પાછળથી કોઈ પણ જાતની બાબતમાં કન્ફ્યુઝન ન રહે. તો આ હતી આપણી જવાબદારીની કલમ, જે મોસ્ટલી ડિપેન્ડ કરે છે 3 જાતની કંપનીની અંદર, જેમ કે શેર મૂડી દ્વારા મર્યાદિત કંપની, બાંયધરી દ્વારા મર્યાદિત કંપની અને અનલિમિટેડ લાયબિલિટી, એટલે કે અમર્યાદિત જવાબદારી વાળી. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર મૂડીની કલમથી આગળ વધશું.